નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉત્તર ગુજરાતના પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આવેલા શ્રી દૌલતરામ મહારાજના આશ્રમમાં સરકારશ્રીના અભિયાન એક વૃક્ષ મા કે નામ વૃક્ષ જતન સુખી વતન એને વેગવંતું બનાવવા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નોરતા ધામના સંત શ્રી દૌલતરામ મહારાજ દ્વારા 500થી વધુ વૃક્ષો શ્રી રામવન વડીલોના વૃંદાવનમાં વાવવામાં આવ્યા હતા. તેમજ પર્યાવરણ પ્રેમી એવોર્ડ સન્માનિત શ્રી નિલેશભાઈ રાજગોરે ખાસ ઉપસ્થિત રહી પર્યાવરણ જતનના શપથ લેવડાવ્યા હતા અને પાટણ તાલુકાના વન વિભાગના ફોરેસ્ટ અધિકારી શ્રી વિષ્ણુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ઘનિષ્ઠ વનીકરણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં નોરતા ગામના સરપંચ શ્રી વિજયભાઈ પટેલ સહિત ગામના આગેવાનો, નાગરિકો તેમજ બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં શ્રી દૌલતરામજી બાપુ આશ્રમ પરિવાર દ્વારા આગામી 49મા ગુરુ પૂર્ણિમા મહોત્સવ પ્રસંગે સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જય વૃક્ષનારાયણ દેવ. આજે પૂજ્ય સંત દૌલતરામ બાપુની અધ્યક્ષતામાં નોરતા ગામે શ્રી રામવન વડીલોનું વૃંદાવન ત્યાં 251 જેટલા વૃક્ષો વાવવાનો એક કાર્યક્રમ અહીંયા સેવકો દ્વારા ગામના સરપંચ શ્રી વિજયભાઈ પટેલ અને સૌ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો. જેમાં પીપળા છે, બીલી છે, ઉમરા છે, વડ છે, ગુંદા છે, રાયણ છે, ગોરસ આંબલી છે, આસોપાલવ છે, આવા દેશી કુલના ઝાડ વાવી અને ઉછેરવા માટેનો કાર્યક્રમ હતો. વૃક્ષારોપણથી વિશ્વનું કલ્યાણ થાય, ગ્લોબલ વોર્મિંગની સામે અને ક્લાઇમેટ ચેન્જની સામે વૃક્ષો એ જ એકમાત્ર ઉપાય છે. ત્યારે ખૂબ સારો સંદેશો અહીંયા પૂજ્ય સંત દૌલતરામ બાપુ દ્વારા વૃક્ષારોપણથી આપવામાં આવ્યો છે. સાથે ગ્રીન કમાન્ડોના સંકલ્પ કરી અને પર્યાવરણ જાળવણી માટે બધાને સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા છે. એ જ આજનો મુખ્ય સંદેશો હતો. જય વૃક્ષનારાયણ. આજના મંગલ અવસરે અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે સૌના કલ્યાણ માટે અને સરકારશ્રીના પણ મોકાએ વૃક્ષ વાવો એને સાર્થક બનાવવા માટે આપણે સૌ ભેગા મળી અને વૃક્ષારોપણ એ વિશ્વનું કલ્યાણ છે, એમાં જ આપણા સૌનું કલ્યાણ સમાયેલું, સુખાકારી સમાયેલી છે. એ અભિગમને આપણે સમસ્ત દેશવાસીઓ સુધી આ સંદેશો પહોંચે અને અમારો સેવક પરિવાર પણ જ્યાં રહેતા હોય ત્યાં એક વૃક્ષ વાવે એવી સૌને ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે વિનંતી અને પ્રાર્થના કરું છું. અત્યારે વૃક્ષ નિકંદનથી, વૃક્ષ ઓછા હોવાથી અથવા તો જંગલો ઘટતા હોવાથી આપણે ઘણી વખત એવું પણ જોઈએ છે કે વાઘ, વરુ જેવા હિંસક પ્રાણીઓ પણ શહેર અને ગામડાઓ સુધી, ચિત્તા સુધી આવી જાય છે. એટલે એમનું પણ રક્ષણ મળી રહે, એમનું પોષણ મળી રહે, આપણા સૌની સુખાકારી જળવાય, પર્યાવરણ જળવી રહે. અને પર્યાવરણ એ આખી દુનિયાની સુખાકારી છે અને તંદુરસ્તીનું કોઈ પણ કુદરતી હોસ્પિટલ હોય તો આ વૃક્ષારોપણ જ છે અને પર્યાવરણ જ છે. જો એને આપણે તંદુરસ્ત રાખીશું તો બીજી તંદુરસ્તીની વ્યવસ્થાઓ માટે બહુ આપણને જરૂર ઊભી થશે નહીં. એટલે સૌ દેશવાસીઓને, ગુરુ ભક્તિમાં માનવાવાળા સૌ ગુરુજનોને, સંતોને, મહંતોને, ભાઈઓને, બહેનોને, દીકરીઓને દૌલતરામ મહારાજના બે હાજોની વિનંતી છે કે પર્યાવરણમાં આપણે એક વૃક્ષ વાવીએ, જતન કરીએ અને એ જ આપણું મોટું રતન છે એને જાળવીએ એવી પ્રાર્થના સાથે